ગુજરાત સરકારનો જે ઠરાવ છે કે વાહનના ભાડા જ્યારે કોઈ પણ અધિકારી કે પદાધિકારી પ્રાઇવેટ ઉપયોગ માટે સરકારી વાહન લઈ જતા હોય તો એનું ભાડું ચૂકવવું પડે, કેટલા રૂપિયા ચૂકવવું પડે એનો ઠરાવ છે। તેમાં પેટ્રોલ ગાડી હોય, જીપ હોય કે મોટર કાર હોય એના 11 રૂપિયા પ્રતિ કિલોમીટર ચૂકવવાના હોય છે। મોટર કાર કે જીપ ડીઝલ હોય તો એના પ્રતિ કિલોમીટરે 10 રૂપિયા ચૂકવવાના હોય છે। સીએનજી મોટર કાર હોય તો એના 6 રૂપિયા પ્રતિ કિલોમીટર ચૂકવવાના હોય છે। મોટરસાયકલ હોય તો એના 2.5 રૂપિયા ચૂકવવાના હોય છે। આવી રીતે માન્ય ગુજરાત સરકારના નાણાં વિભાગ દ્વારા 16/12/2004 અને 28/6/2012 પરિપત્ર અનુસાર જે દર નક્કી થયા છે એ દર રાજકોટ મહાનગરપાલિકાએ કરેલ ઠરાવ 25/5/2022 રોજ ચોખ્ખો ઉલ્લેખ કરવામાં આવે છે કે વંચાણે લીધેલ બે એટલે હું જે બોલ્યો તે ભાડા ને રાજ્ય સરકાર શ્રી દ્વારા પ્રવર્તમાન માઇલેજ ભથ્થાના દર અને સરકારી વાહનોના ખાનગી ઉપયોગ માટેના ભાડા દરનું સુધારવાનો ઠરાવ કર્યો છે। આમાં ગુજરાત રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર શ્રીએ ક્રમાંક 3 માં રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલ ઠરાવનું રાજકોટ મહાનગરપાલિકાએ અમલીકરણ કરવાનું આથી મંજૂર કરવામાં આવશે। એટલે કમિશનર અમિત અરોરાએ 25/5/2022 રોજ આ અમલમાં લાવવા માટે આપણે રાજકોટ મહાનગરપાલિકાના વિભાગને જાણ કરી છે। એમાં મેયર પણ આવી જાય છે, સ્ટેન્ડિંગ ચેરમેન આવી જાય છે, બધા અધિકારીઓ અને પદાધિકારીઓ બધાને આ નિયમ લાગુ પડે છે। એટલે રાજકોટના મેયર શ્રી જે બોલ્યા છે એ સાચું છે અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જે 2 રૂપિયાની વાત કરી અને મેયરને નીચું દેખાડવાની જે વાત કરી છે એમાં આ મેયર સાચા છે અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ખોટા જેવું સાબિત થાય। પરિવાર માટે કે પાર્ટીના કાર્યકરોને બધાને લઈ જઈ શકે? આમાં સ્પષ્ટ ઉલ્લેખ છે ખાનગી ઉપયોગ પોતે કરે અથવા પોતાના પરિવારને સાથે લઈને જાય એ પોતાનો ખાનગી ઉપયોગ થયો છે। સરકારી કામે જતે હોય કોઈ ગાડી, દાખલા તરીકે કોર્પોરેશન અહીંથી આપણને દિલ્હી મોકલે, મુંબઈ મોકલે કે ભાવનગર મોકલે કે રાજસ્થાનના કોઈ પણ સિટીમાં મોકલે તો એ વાહનનું ખર્ચ કોર્પોરેશને ભોગવવાનું હોય છે। કોઈ અધિકારી પદાધિકારી ભોગવવાનું નથી, કારણ કે એ કામ છે કોર્પોરેશનનું છે।